નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના બોરકંડા ગામના પ્રાથમિક શાળાના બાળકો જોખમી તિરંગા યાત્રા કાઢવા પર મજબૂર બન્યા। આજે ઘણા સમયથી આ મજબૂર બાળકો પોતાના અભ્યાસ માટે આવા જોખમી કોતર પરથી પસાર થઈ સ્કૂલે જાય છે। જો આમાં કોઈ ઝેરી જીવ કોઈના બાળકને કરડે અને કોઈ જોખમ ઊભો થાય એનો જવાબદાર કોણ? અને હાલમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં નાના ભૂલકાઓ 15મી ઓગસ્ટ આવતી હોય જેના ભાગરૂપે તિરંગા યાત્રા નીકળી હતી, એ પણ કોતરના પાણીમાં રહીને જ પસાર થાય એવો વિડીયો વાયરલ થયો છે। શું આવી રીતે બાળકોને ગામ લોકોને અવરજવર કરવી પડશે કે પછી વિકસિત ભારતમાં આ ગામનો પણ વિકાસ થશે કે કેમ તે સમય જ બતાવશે। હાલ તો ગામ લોકોની એક જ માંગ છે કે વહેલી તકે આ કોતરમાં બ્રિજનું નિર્માણ થાય અને તમામ લોકોને સગવડ પ્રાપ્ત થાય, એ જ લોકો માંગ ઉઠવા પામી છે। મનોમંથન ન્યૂઝ, પ્રીતમ કનોજિયા, છોટાઉદેપુર।